નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ખૂબ જ મહત્ત્વના સમાચાર જોવાના છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી તમે અમારો વિડીયો સૌથી પહેલાં જોઈ શકો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે રેશન કાર્ડ ધારકો માટે સરકારે શું નવો નિર્ણય લીધો છે તેના વિશે વાત કરીશું. અને મિત્રો, એલપીજી ગેસ સિલિન્ડરને લઈને પણ મોટા અપડેટ સામે આવી રહ્યા છે. સાથે મિત્રો, ખાદ્ય તેલના ભાવને લઈને મોટા અપડેટ સામે આવી રહ્યા છે તે પણ જોવાના છે. સાથે સાથે મિત્રો, યુદ્ધને લઈને મોટા અપડેટ જોવાના છે. સાથે મિત્રો, વરસાદને લઈને પણ અપડેટ આવી રહ્યા છે તે પણ જોશું. અને મિત્રો, છેલ્લે 23મા હપ્તાને લઈને પણ અપડેટ સામે આવી રહ્યા છે, તેના વિશે પણ વાત કરીશું. તો તેથી મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, પહેલાં સમાચાર ઉપર નજર કરીએ તો રેશનના અનાજને લઈને સરકારનો ખૂબ મોટો નિર્ણય સામે આવી રહ્યો છે. રેશનના આ અનાજને લઈને 20 જૂન એટલે કે આજથી કેન્દ્ર સરકારે મોટા ફેરફાર કર્યા છે. ભારત સરકાર દેશની ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવવા માટે સ્માર્ટ વેરહાઉસિંગ સિસ્ટમની શરૂઆત કરવા જઈ રહી છે. હવે એઆઈ અને આઈઓટી વાળા આધુનિક સ્માર્ટ વેરહાઉસ લોન્ચ કરવામાં આવશે, જે રેશનના અનાજના સ્ટોરેજને ડિજિટલ રીતે સુરક્ષિત બનાવશે. ગોડાઉનમાં સેન્સર લગાવવામાં આવશે, જે તાપમાન, ભેજ અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણ પર નજર રાખશે. અને ગોડાઉનમાં ભેજ વધે અથવા બીજા કોઈ કારણને લીધે અનાજને અસર થાય તો સિસ્ટમ તરત જ અધિકારીઓને તેની જાણ આપશે. તો મિત્રો, આગળ નજર કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 30 જૂન સુધી કેવાયસી નહીં કરવામાં આવે તેવા ગ્રાહકોને સબસિડી નહીં મળે. ગેસ સિલિન્ડરને લઈને બીજા પણ સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ હવે સિલિન્ડર વેચવો કે બીજાને ટ્રાન્સફર કરવા પર લીગલ એક્શન લેવામાં આવશે. ગેસ સિલિન્ડરની કાળાબજારી અને એલપીજી સિલિન્ડરની અછતને કારણે સરકારે આ નિર્ણય લીધો છે, જે મુજબ દરેક ગેસ સિલિન્ડર ધારકોએ આ ગાઈડલાઇનનું પાલન કરવું ફરજિયાત છે. મિત્રો, આગળ નજર કરી દો ખાદ્ય તેલના ભાવને લઈને ખૂબ મોટા અપડેટ સામે આવી રહ્યા છે. મોંઘવારીના સમયમાં સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં સિંગ તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં મધ્યમવર્ગીય પરિવારોના ઘરેલું ખર્ચ પરનો બોજ હળવો થશે. છેલ્લા કેટલાક મહિનાઓથી આસમાને પહોંચેલા સિંગ તેલના ભાવ હવે ધીમે ધીમે નીચે આવી રહ્યા છે, જેને પગલે બજારમાં ગ્રાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટના તાજા આંકડાઓ પર નજર કરીએ તો સિંગ તેલના 15 કિલોના ભાવમાં આશરે 190 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. માર્ચ મહિનામાં જે સિંગ તેલનો ડબ્બાનો ભાવ 2900 રૂપિયાથી પણ વધુ ઊંચા સ્તરે બોલાઈ રહ્યા હતા, તે હવે ઘટીને 2710 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. ભાવમાં આવેલા આ ઘટાડાનો સીધો ફાયદો સામાન્ય ગ્રાહકોના ખીચાને મળી રહ્યો છે. મિત્રો, રાહતની વાત એ છે કે માત્ર સિંગ તેલ જ નહીં, પરંતુ કપાસિયા અને સનફ્લાવર જેવા અન્ય ખાદ્ય તેલોના ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. મિત્રો, આ સમાચાર પર તમારો શું મત છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો, હવે આગળ વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે 5 વાગે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સવારે અહીં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ વરસાદને કારણે પાટિયા પુલ નજીક અચાનક ભૂસ્ખલન થતાં 2 યાત્રિકોના પથ્થરો નીચે દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યા છે. મિત્રો, યુદ્ધને લઈને ખૂબ મોટા અપડેટ સામે રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા અને કાયમી શાંતિ સ્થાપવા માટે એક શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ કરાર થયાના બીજા જ દિવસે ઇઝરાયલ દ્વારા લેબનોન પર હુમલો કરી શાંતિ કરારનો ભંગ કરાયો છે. ઇઝરાયલ દ્વારા દક્ષિણ લેબનોન પર કરવામાં આવેલા ભીષણ હુમલામાં 18થી વધુ લોકોના મોત થયા છે અને 33થી વધુ લોકો ઘાયલ છે. મિત્રો, આગળ વાત કરીએ તો ગુજરાતના જાણીતા એવા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલને લઈને એક વિવાદ વિખર્યો છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહીઓ પર સવાલો ઉઠાવ્યા હતા. આ ઘટના બાદ આગાહીકારો અને હવામાન વિભાગ સાથે જોડાયેલા નિષ્ણાતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંબાલાલ પટેલે વળતો જવાબ આપતા કહ્યું છે કે તેઓ આ આગાહી ગ્રહોની દ્રષ્ટિને જોઈને કરે છે અને આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ પણ આ જ રીતે આગાહી કરતા હતા અને તેમણે એ પણ જણાવ્યું છે કે તેઓની આ આગાહી ફક્ત ખેડૂતોના હિત માટે જ છે. મિત્રો, હવે આગળ વાત કરીએ તો વરસાદને લઈને નવી આગાહી સામે આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 23થી 26 જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે. જોકે ગુજરાતમાં વિધિવત ચોમાસું 25 જૂન પછી
પછી બેસે તેવી શક્યતા છે. અત્યારે ચોમાસું થોડું નબળું હોવા છતાં લોકલ સિસ્ટમના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં પ્રી મોન્સૂન અને ચોમાસું પ્રવાહ વચ્ચેની પરિસ્થિતિને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. અરબી સમુદ્ર અને દક્ષિણ પશ્ચિમ ચોમાસાના પ્રવાહને અનુકૂળ પરિસ્થિતિ મળી રહી છે. જેના કારણે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે. જેના લીધે અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, આગળ વાત કરીએ તો દવાના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ, તેલ બાદ હવે દવાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કેન્સર માટે જાણીતી દવાના ભાવમાં વધારો થયો છે. મિત્રો, હાલ દવાના ઉત્પાદનમાં ઘટાડો સર્જાઈ રહ્યો છે. તેના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દવાના ભાવમાં 10% થી 50% સુધીનો વધારો જોવા મળી શકે છે. મિત્રો, હવે આગળ વાત કરીએ તો 23મા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે. ખેડૂત મિત્રો જે પીએમ કિસાન યોજનાના 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે. 23મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર થઈ ગઈ છે. 20 જૂન 2026ના રોજ ખેડૂતોના ખાતામાં આ હપ્તો જમા કરવામાં આવશે. તેવામાં મિત્રો, જે ખેડૂતોને કેવાયસી, આધાર વેરિફિકેશન કે જમીન લેન્ડ વેરિફિકેશન બાકી હોય, તેમના ખાતામાં આ 23મો હપ્તો જમા નહીં થાય. તો મિત્રો, આ હતા આજના ગુજરાતના ખૂબ જ મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી હતા. તો મિત્રો, આવા જ સમાચાર જાણવા માટે વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી દરરોજ તમે અમારો વિડીયો સૌથી પહેલાં જોઈ શકો. મળીએ મિત્રો આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય કિસાન, જય ગરવી ગુજરાત.